જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે કસરિયું બનાવશું સફેદ તલનું। તો સફેદ તલનું કચરિયું બનાવવા માટે આપણે આ તલ લીધા છે। આપણે 1 વાટકી લીધા છે આ, એટલે હશે 200 ગ્રામ જેટલા હશે। અને આ 1 વાટકી આપણે હામો ગોળ લીધો છે, એ એટલો જ છે। અને આપણે 2 ચમચી આ રીતનો ગુંદ આવે એ લીધો છે, બાવળનો 2 ચમચી આપણે ગુંદ લીધો છે। કાજુ બદામ આપણે આ રીતે ક્રશ કરી લીધા, સુધારી લીધા। ને આપણે પિસ્તા લીધા થોડાક, અને થોડીક આપણે ગાલેસ માટે આ બદામ લીધી છે, આ રીતે આપણે કરી લીધી। અને આ આપણે ટોપરું લીધું છે આ રીતે સીણેલું, અને આ આપણે તેલ લીધું છે। તો હવે આપણે પહેલાં આપણે આ તળી લેવાના છે, ગુંદને આપણે તળી લેવું। તો આપણે ગેસ ચાલુ કરશું, અને આપણે આ રાખી દેવું કડાઈ। એમાં આપણે તેલ નાખશું। આપણે તલનું તેલ લીધું છે, એકદમ સફેદ। થોડુંક આપણે આમાં નાખશું, તેલને આપણે ગરમ થવા દેવું। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો થોડાક આપણે નાખશું, થોડા તળી લેવું એટલે સરસ તળાઈ જાય ગુંદને। એકદમ ગુંદ ફૂટી જવો જોઈએ। તલનું તેલ છે તો સફેદ દેખાતું નથી, એટલું મસ્ત તેલ, સુગંધ બહુ સરસ આવે આ તલના તેલની। તો આ રીતે આપણે કાઢી લેવાનું। તો આ રીતે આપણે બધું તળી લઈશું ગુંદ। તો હવે આપણે ગેસ બંધ કરી દેવું। આપણે ગુંદ તળાઈ ગયો છે, તો ગુંદને આપણે ઠરવા દેવું। આ એકદમ સરસ છે, પણ આ બદામી કલર થઈ ગયો છે, આ કાળો નથી પડ્યો, આ બદામી કલર થઈ ગયો છે। તો આને આપણે ઠરવા દઈશું। તો હવે આપણે આમાં મિક્સરમાં, આપણે નાનું મિક્સર જાર લીધું છે, તો 2 વાર થોડા કરી અને 2 આપણે આને પીસી લેવું। ઝાઝુ છે એટલે આ નાના મિક્સરમાં હમાય નહીં ને, 2 વાર કાઢી લઈશું અને મિક્સરમાં કાઢી લેવું। આપણે આ મિક્સરમાં કાઢી લીધું છે। આપણે જોઈ લેવાનું કે આપણે કદાચ ગોળની ગાંગડી બાંગડી રહી ગઈ હોય તો આ રીતે આપણે મસ્ત જુઓ આ રીતનું થઈ ગયું કચરિયું આપણું। તો આપણે આમાં બાઉલમાં કાઢી લઈશું। આમાં મિક્સરમાં રહી તો નહીં, પણ કદાચ રહી જાય તો આ રીતે આપણે બધું કાઢી લેવું। તો આ આપણે થઈ ગયું છે, આપણે બધું નીકળી ગયું। જો આ રીતે આપણે બધું એકદમ સરસ બધું નીકળી ગયું છે। તો એકદમ સરસ આપણે આ નીકળી ગયું। તો હવે આપણે આ ગુંદને આ રીતે આપણે થોડો આમ ક્રશ કરી લેવું, થોડોક ગુંદ આપણે કાઢી લેવું ગાર્નિશ કરવા માટે। આ રીતે આપણે ગુંદને ભાંગી લઈશું। આપણે આ રીતે કરી નાખ્યો છે ગુંદ બધોય, એકદમ સરસ ક્રશ કરી લીધો। તો હવે આપણે આ મોટા વાસણમાં નાખી દેવું આને, આપણા કચરિયાને। એમાં આપણે આ ગુંદ નાખી દેવું।
અને આપણે આ કાજુ બદામ નાખી દેવું. ડ્રાયફ્રૂટ તમારે હિસાબ પ્રમાણે તમે નાખી શકો. અને આપણે પિસ્તા નાખી દેવું. થોડાક આપણે ગાલે સાટું રાખશું. આપણે પિસ્તા નાખી દેવું. થોડું થોડું નાખ્યું છે આપણે. અને થોડુંક આપણે ટોપરું નાખી દેવું. થોડુંક રાખશું. અને આમાં આપણે તલનું તેલ નાખશું. અને આપણે આમાં તેલ ચોપડી લેવું એટલે નીકળી જાય એકદમ આમાંથી આપણે. તો તેલ આમાં આપણે ચોપડી લેવું. તો આપણે આમાં આપણે તેલ ચોપડી લીધું. હવે આને આપણે મિક્સ કરી લેવું. આપણે હાથે હું આ રીતે મિક્સ કરી લેવાનું. તો આ બધું મિક્સ કરી લેવું આપણે. તો આ રીતનું આપણે મિક્સ કરવાનું. તો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાં ભરી લઈશું. તો આ રીતે આપણે આને થોડું થોડું દબાવી દેવાનું. એકદમ સરસ દબાવી દેવાનું. આપણે એકદમ સરસ આ રીત થઈ ગયું છે. તો હવે આપણે આને ડીશને આમ રાખી અને આપણે આ રીતે કાઢી લઈશું. એકદમ મસ્ત. પછી આપણે આને થપથપાઈશું એટલે નીકળી જાય. અને કાઢી લેવાનું. એકદમ મસ્ત નીકળી ગયું છે ને આપણે. તો હવે આપણે ઉપર ગાર્નિશ કરી લેવું. આપણે ગુંદ નાખી દીધો. અને કાજુ બદામને પિસ્તા નાખી દેવું. ઉપર આપણે બદામ રાખશું. આ રીતે રાખશું બદામને. આપણે બે ફાડા કરી લીધા. તો આ રીતે આપણે ગાર્નિશ કરી લઈશું. એ ઉપર આપણે ટોપરું રાખી દઈશું. પછી આપણે તૂટી ફૂટી છે નહીં, નકર તૂટી ફૂટી રાખી તો બહુ મસ્ત બની જાય. બહુ જ મસ્ત બની ગયું છે આપણે કચરિયું. છોકરાઓને મજા આવી જાય. આપણે ખીહેર આવે છે ને હમણે. તો તૈયાર છે આપણું કચરિયું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું કચરિયું.